આપણા લગ્ન થઈ ગયેલા છે. આજ અહીંયા કહું છું તમને, હજુ સુધી કીધું નથી. તો આપણે આવ્યા છીએ આપણા સાસરિયામાં. હર હર મહાદેવ. દોસ્તો, મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે સનસેટ સાથે. તો અહીંયા નાગેશ્વર મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. કેમ છો દોસ્તો? બધા મજામાં? તો મજામાં જશો. અને આજનો નવો વ્લોગ લઈને ફરીથી એકવાર આવી ગયો છું. તો આજના વ્લોગમાં જઈએ છીએ કંઈક બહાર, અને બહાર અહીંયા લુક છે આપણા કાકાના ઘરનું. તો આવ્યો છું બાઇક લેવા. કહું આજે તો પલ્સર લઈને જાઉં. જય માતાજી આર્મી. આપણા મોટા ભાઈનું બાઇક ઘરે જ પડી હોય છે, એટલે એ તો આર્મીમાં છે દિલ્હી હાલ. અને આપણે બાઇક તો ઘરમાં જ ધૂળ ખાય વળી પડ્યું. તો આજ લાવો એમને ફરવા લઈને જઈએ બાઇકને. અને ક્યાં લઈને જવું છે? સસને રાખીએ, પછી મજા આવશે. તો આજે કંઈક બહાર જવું છે. અને હું પાછો કહી દઈશ ને તો ગામવાળા બધા કોમેન્ટ બહુ કરે એમાં, એટલે પછી થોડું સસ્પેન્સ રાખીએ. અને જગ્યા કંઈક અલગ જ છે. ક્યાં જવું છે આ થોડી પોલ ખોલી દેવા જ કે ક્યાં જવું છે. અને આટલું સામને તો ગામવાળાને બધા ખબર પડી જઈએ છે કે મારે ક્યાં જવાનું. એટલે તો બાઇક સજાવી લઈએ આપણે, સાફ કરી લઈએ. અહીંયા આ સારું સાફ કરવું પડે, દેશની આન બાન શાન. બાઇક તો રેડી કરી દઈએ. તો આજે પલ્સર લઈને જવું છે, કારણ કે આપણું બાઇક પપ્પા લઈ જાય ખેતરમાં. પેલું સ્પ્લેન્ડર મોટા ભાઈ જોડે છે. તો આને કાઢી દઈએ. અને દોસ્તો, બાઇકની ચાવીની વાત કરું ને તો બાઇકની ચાવી કંઈક અલગ જ જગ્યાએ પડી છે. જો તમે પાસે આવતા નહીં બાઇક લેવા, અહીંયા આ ગડુડામાં જ પડી છે. કાકાને ફોન કર્યો હતો, તે કાકા કે મટુકી હે ને કનૈયાની, તો એમાં પડી છે ચાવી. તો એમાં ચાવી ગોતી લઈ હશે, એમ જ હશે, સેમ જ છે. જો મળી ગઈ આપણે પલ્સરની ચાવી. તો પલ્સર લઈને નીકળીએ હવે આપણે. તો દોસ્તો, આપણે રવિવારના દિવસે માં કાળીના દર્શન કરવા રોજ આવીએ છીએ. અને આજે જવાનું છે બહાર, એટલે કોઈ દર્શન કરતો જ, કારણ કે સાંજે પછી મેળ આવશે નહીં. જય માતાજી. તો માતાજી તમે જોયેલા જશો, આપણા ઘણા બધા વિડીયોમાં છે. તો દાદાની મૂર્તિ છે, ભૈરવ દાદાની. તો આપણે માતાજીના દર્શન કરીને જઈએ બહાર, કારણ કે સાંજે મેળ આવશે ને લોકો દર્શન કરી લો. તો આપણે મા સિકોતરના દર્શન પણ કરી લીધા. એમનો વિડીયો લીધો ને મેં શોર્ટ્સ. તો આપણે મા કાળીના દર્શન રવિવાર છે એટલે જવું પડે, કારણ કે રવિવાર મોટો દિવસ છે. મયંકભાઈ તો મોરે જોવાય, ક્યાં જોવું હોય. તમને નહીં લઈ જવાનો, હું એકલો જવાનો. જો ખાલી કાકા એક્ટિવા લઈને જેવું હા આ ભૂતાયું. હું તો બિયાણો આશ્યું બધું. આ કોણ એવા છોટું હતો? અલ્યા ગટુ. અલે હર હર મહાદેવ. દોસ્તો, મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર લાગે છે સનસેટ સાથે. તો અહીંયા નાગેશ્વર મહાદેવનું મંદિર છે. સ્પીડ 0 બતાવે છે, કારણ કે મીટર ખરાબ છે. બાકી આપણું બાઇક ચાલુ જ છે. અહીંયા સનસેટનો નજારો બહુ સુંદર જ લાગે છે, કંઈક અલગ જ લાગે છે, મજા આવે. ચાલો ભાઈ, બંધ દુકાન બંધ હતો. તો આપણે આવી ગયા છીએ એક ગામમાં. કયા ગામમાં આવ્યા છીએ તમને કહી દઉં. તો પહેલાં દર્શન કરી લઈએ. શું દેખાય? ગોગા બાપા. તો ગોગા બાપાનું મસ્ત મંદિર છે, દર્શન કરીએ. આજે રવિવાર છે એટલે દર્શન ઘણા બધા થઈ જશે આપણને. દર્શન કરવા જરૂરી છે. તો દોસ્તો, આપણે આવ્યા છીએ વિઠલાપુર ગામમાં. તો તમને મેં કીધું હતું કે મારા ફેમિલીમાં ટોટલ 9 સભ્યો છે, આપણા ભાણુભાને જોડીને. તો 9 સભ્યોમાં તમને ગણાયા નહોતા પૂરા, કે મમ્મી પપ્પા ભાભી ભૈયા અને આપણો ભત્રીજો ભત્રીજી ભાણો અને આપણી વાઈફ. આપણા લગ્ન થઈ ગયેલા છે. આજ અહીંયા કહું છું તમને, હજુ સુધી કીધું નથી. તો આપણે આવ્યા છીએ આપણા સાસરિયામાં. અને અહીંયા રોહિતભાઈ મળી ગયા. આપણે આવીને તરત કોઈ દર્શન કરી લઈએ પહેલાં. તો આપણા વાઈફનો ફેસ તો આપણે રિવીલ નથી કરવાના, કારણ કે ગામમાં કંઈક મર્યાદાઓ છે આપણી, એટલે એમને તો નહીં બતાવીએ. પણ આપણા સાસરિયું આપણા સસરાનું ઘર બતાવી દઈએ, અને કેવું છે અને શું છે બધું બતાવી દઈએ તમને. અને અહીંયા આપણો સારો જ છે આપણા રોહિતભાઈ. રોહિતભાઈ કેવું? તો રોહિતભાઈ આપણે જો લાગી ગયા છે દીવાબત્તી કરવામાં, કારણ કે ટાઈમ છે આરતીનો. આરતી મતલબ કે દીવાબત્તીનો ટાઈમ છે. તો આપણો સાંજનો સમય છે, એટલે આપણે તમને ખબર જ છે કે સાંજ પડી જ જાય આપણે કોઈ પણ વ્લોગ બનાવીએ એટલે. તો આજનો વિડીયો આજે જ અપલોડ કરીએ છીએ આપણે. તો તમને આપણા સસરા એમનું ઘર બતાવી દઈએ અને કઈ રીતની છે બધી બતાવી દઈએ. તો વિઠલાપુર ગામમાં છીએ આજનો, અને મંદિર છે ગોગા બાપાનું. તો આ બધા અમારા સસરા બધા અહીંયા ગોગા બાપાનું બહુ વધારે માને. મંદિરે બધું એમને જ બનાવ્યું, સારું બનાવ્યું છે. તો દીવાબત્તી કરીને રોહિતભાઈ નવરા પડી ગયા છે. તો રોહિતભાઈ કેવું મજા હે ને? તો આપણો સારો સમજી લો ને. તો અહીંયા આપણે વિઠલાપુર ગામમાં છીએ, અને આપણે સસરા એમનું ઘર બતાવી દઈએ. જઈએ બંને જણા હવે.
અને જો ગાઈસ આપણે બૂટ નવા લઈ લીધા પાછા. મારે એક ભાઈબંધ કોમેન્ટ કરતો તો બહુ મને કે બૂટ શું પડાઈને બતાવી લે તો નવા લઈ લીધા. અર્જુન તારા માટે તો ખાસ આવ્યું કદી. દોસ્તો એક મેળીમાં મંદિર પણ છે અહીંયા. તો આપણે રોહિતભાઈ દર રવિવારે દીવા ભરવા આવે છે, તો એમનો દર્શન કરી લઈએ. આજે રવિવારનો દિવસ સારો છે. અને આ છે વિઠલાપુર વિઠ્ઠલ પેલેસ હોટેલ, વિઠ્ઠલ ઇન રેસ્ટોરન્ટ. બાજુમાં કોમ્પ્લેક્સ છે શિવશક્તિ કોમ્પ્લેક્સ નામ જ છે ને આવ્યું શક્તિ આર્કેટ. આ શક્તિ આર્કેટ ને આ બાજુ બીજું કોમ્પ્લેક્સ બનાવ્યું ન્યૂ શક્તિ આર્કેટ. અને તો આ કોમ્પ્લેક્સની પણ કંઈક હિસ્ટ્રી છે, તમને કહું થોડી વારમાં. દોસ્તો આ ઘર જોઈ શકો છો, આપણે સસરા એમનું છે. 2 માળનું મકાન છે અને 10 ઘર છે લાઈન સર એક જ ટાઈપના, કારણ કે 10 ભાઈઓ છે આપણા સસરાને. અને આપણું જે સામે છે 6 નંબરનું મકાન, એ આપણે સસરાનું છે. આપણું બાઈક અહીંયા જ મૂક્યું છે આપણે. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા સસરાના ઘરે. તો મતલબ મારા ગામના વ્યક્તિઓને તો બધું ખબર જ છે, એટલે એ થોડા કોમેન્ટો કરશે ના કરતા ગયા. એટલે સસરાના ઘરે આપણે આવ્યા હતા હમણાં, બધા થોડા રિવાજો ચાલે એટલે બંને જણા અમે આવ્યા હતા. એમનું ફીસ તો નથી રિવીલ કરતો. તો અહીંયા આવીને હાલ તો બેસી ગયો છું, સાંજનો સમય ઠંડીનો. એટલે શેટર જોડે રાખું. શેટર લાગતું વીઆઈપી નહીં, તૂટી ગયેલું છે, પણ ગરીબ પણ કેવું હોય એવું જ હતું. અને મેં જે મને વાત કરી કે કોમ્પ્લેક્સ, તો કોમ્પ્લેક્સમાં સામે કીધું હતું ને મેં કે કોમ્પ્લેક્સની કંઈક હિસ્ટ્રી છે. તો સામે જે કોમ્પ્લેક્સ દેખાય છે, અને તમે હાલ જો 10 મકાન જોયા છે. હું હાલ ધાબા ઉપર જ છું, 1 માળે. તો આ છે ઘર બધા 10, અને જે સામે કોમ્પ્લેક્સ ત્યાં છે શક્તિ આર્કેટ દૂર, અને અહીંયા છે ન્યૂ શક્તિ આર્કેટ. એટલે આનું હિસ્ટ્રી કંઈક એવું છે. આ કોમ્પ્લેક્સ જે છે એ આપણા સસરાઓના જે 10 ભાઈઓ છે બધા, એમનું ભાગીદારીમાં કોમ્પ્લેક્સ ઊભું કર્યું છે. એટલે આ રીતની છે હિસ્ટ્રી, બાકી કંઈ વધારે કહેવું નથી. એટલે એમનું ભાગીદારી છે કોમ્પ્લેક્સની, અને એ કોમ્પ્લેક્સ એમનું જ છે. તો અહીંયા તો આપણે વિડીયો હવે જલ્દી અપલોડ કરવાનો છે. એટલે મને લાગતું નથી આ સાંજે અપલોડ થઈ શકે, કારણ કે હજુ બેસવાનું છે, બધા ઘણા બધા બેઠા છે. એટલે જોઈએ કે કેવું રહેશે. એટલે અપલોડ થાય તો ઠીક છે, ને પછી સવારે કરીશ. સવારે તો પાછું 9 વર્ષ ચાલુ થઈ જશે, એટલે બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર. તો અહીંયા વ્લોગ આપણો એન્ડ કરીએ, મળીએ ફરી કાલે નવા વ્લોગમાં. અહીંયાથી ચાલુ કરીશું આપણે. તો જય હિન્દ, બાય.